ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ફરીથી આપણી ટોપર સિરીઝમાં આપણે ચાંદખેડા, સાબરમતી, રાણીપ, ત્રાગડ અને મોટેરા સ્કૂલમાં જેટલા પણ વિદ્યાર્થીઓ જે ટોપ 5માં આવેલા છે તેમનો આપણે એક નાનો ઇન્ટરવ્યુ જેવું લઈએ છે. હવે હાલ આપણી પાસે મણિપ્રભુ સ્કૂલના રેન્ક 4 વાઘેલા અમિતનો આપણે ઇન્ટરવ્યુ લઈશું અને જાણીશું કે એમને ધોરણ 11માં કેવી પ્રમાણે મહેનત કરી જેનાથી એમનો સ્કૂલમાં ચોથો રેન્ક આવેલો છે. તો આપણે વેલકમ કરીએ છીએ અમિતને. ઓકે અમિત, સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. ઓકે, તો સૌથી પહેલા અમિત મારે તને એ પૂછવું છે કે આપણે 10માંથી 11માં ધોરણમાં આવ્યા તો શું ચેન્જ આવ્યો છે ભણવામાં અને તમારે શું ચેન્જ કરવું પડ્યું પોતાના શેડ્યુલમાં એ તમે સૌથી પહેલા જણાવશો. 10માંથી 11માં ધોરણમાં 10મામાં તો ટ્યુશનના 2-3 કલાકોમાં પતી જતું હતું, પણ 11 સાયન્સમાં તો 5-6 કલાકનું હોય છે અને ઉપરાંત જેમને છેલ્લા સેશનમાં બાકી હોય એમને પછી એક્સ્ટ્રામાં પાછું બેસાડવામાં આવે છે. ઓકે, તો આપણે અમિતનું કહેવું છે કે 10મામાં જે 2 કલાકનું ટ્યુશન હતું હતું આખા દિવસનું, સાયન્સમાં આવ્યા પછી 11મા ધોરણમાં 6 કલાકનું ટ્યુશન થઈ ગયું છે અને દરેક સબ્જેક્ટમાં એક નાનું સેશન હોય છે જે સેશનમાં એમને પાછલા લેક્ચરમાં જેટલી બી વસ્તુ ચાલી હોય છે એની એક નાની એક્ઝામ હોય છે. હવે એ એક્ઝામમાં જો બાળકની તૈયારી પૂરી નથી હોતી તેમને ફરીથી શીખવાડીને લેક્ચર પૂરો થયા પછી ફરીથી શીખવાડીને એક્સ્ટ્રા બેસીને બી કામ કરાવવામાં આવે છે જેનાથી બાળકનું રિઝલ્ટ સુધરી શકે. ઓકે, બીજી વસ્તુ મારે એ પૂછવી છે કે આપણે ધોરણ 11ની જે ફાઇનલ પરીક્ષા હમણાં લેવાઈ હતી એનું રિઝલ્ટ શું આવ્યું છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં? ફિઝિક્સમાં 61, કેમેસ્ટ્રીમાં અને મેથ્સમાં 78. ઓકે, કેમેસ્ટ્રીનું રિઝલ્ટ 78 છે. ઓકે, તો આપણે આશા રાખીએ કે અમિતનું 12થમાં રિઝલ્ટ આનાથી પણ સારું આવે અને ગુજરાત બોર્ડમાં એ ખૂબ જ સારો રેન્ક સિક્યોર કરે. અને આપણે આગળ અમિતને એ પૂછવા માંગીશું કે તમે દરરોજ જે બી ટોપિક ચાલે છે એની થિયરીની તૈયારી કેવી રીતે કરો છો અને એમસીક્યુની તૈયારી કેવી રીતે કરો છો? જેવું ટ્યુશન ખતમ થાય છે, જેવી સરે જે આજે શીખવાડ્યું હોય એ થિયરી ઘરે જઈને પછી એનું રિવિઝન કરીને પછી એના એમસીક્યુનું ટોપિક્સ વાઇઝ કરીએ છીએ. ઓકે, એમસીક્યુ માટે તમે સેપરેટ તૈયારી કરો છો કે પછી જે ટોપિક ચાલી ગયા ને એકવાર બસ જોઈ લો છો એવું કરો છો? જે દિવસે ટોપિક ચાલ્યા હોય એ દિવસે સાંજે એના એમસીક્યુ કરીએ છીએ. ઓકે, એમસીક્યુ માટે સૌથી અગત્યની વસ્તુ શું છે? એમસીક્યુ માટે સૌથી અગત્યની વસ્તુ એ છે કે એ જે એમસીક્યુ જે વિશે પૂછે છે એ વિષયની માહિતી આપણે જાણેલી હોવી જોઈએ અને જે થિયરિકલ હોય એમાંથી પણ હોય. ઓકે, તો અમિતનું કહેવું છે કે સૌથી પહેલા તો આપણે એમસીક્યુમાં જે માહિતી ડેટા આપણને જે આપેલો છે એ ડેટા નીકાળીને યોગ્ય સૂત્ર કયા વખતે વાપરવું ક્યારે એ સૌથી પહેલું કામ આપણું છે. પણ એ સૂત્ર માટે તમારી તૈયારી હોવી જોઈએ થિયરીની. તમારી થિયરી જો પરફેક્ટ તૈયાર હશે તો તમને લગભગ કોઈ એમસીક્યુમાં વાંધો નહીં આવે, ભલે એમસીક્યુને ટ્વિસ્ટ કરેલો હશે. ઓકે, બીજી વસ્તુ અમિત મારે એ પૂછવી છે તને કે આપણે જ્યારે 11મા ધોરણથી હવે 12મા ધોરણમાં આવ્યા છે તો હવે 12મા ધોરણની તૈયારીમાં તમારો 11મા ધોરણ કરતાં કેટલો ફરક આવવાનો છે અને તમે કેટલું વધારે એફર્ટ્સ આપશો જેનાથી બોર્ડનું અને જેડબલઈ નીટ તમારે જે પણ હોય એમાં સારું રિઝલ્ટ આવી શકે? 11મામાં તો મહેનત તો થઈ હતી તે પણ 12મામાં જો એનાથી પણ વધુ કરીશું, જેમ કે 90+ કે 80+ થઈ શકે એ પ્રમાણે. ઓકે, તો અમિતે કીધું એ પ્રમાણે એનો 90+ નો ટાર્ગેટ છે અને 90+ લાવવા માટે એમને ઘણી વધારે મહેનત કરવી પડશે અને જેડબલઈ નીટમાં ઘણા એમસીક્યુ સોલ્વ કરશે જેનાથી એમનું સારું પરિણામ આવે અને સારી કોલેજમાં એમનું એડમિશન થઈ શકે. એ માટે જ આપણે અમિતને થેન્ક યુ કહીએ છીએ. ઓકે, થેન્ક યુ અમિત.